Good morning, students. MVM College of Commerce, Management and IT, Rajkot. We welcoming in our online session BBA semester 1, Saurashtra University, lecture 4, subject Elements of Business Mathematics. Paper code is 19 BBA 103. Unit number 1, binomial theorem. All of you know the concept of binomial theorem. Again, I repeat the main concept of the binomial theorem. When the expression a plus b, 2x plus 3y, etc., it is called for binomial expression, and such expressions are represented sum or difference, it means addition and subtraction signs of the two terms, and this expansion we are known as a binomial expansion. When the binomial expansion open for the power, it is called for binomial theorem. In mathematics terms, we have binomial theorem to obtain the expansion of binomial expression x plus a with power n. It means only a plus b, it is called for binomial expression, and when the a plus b whole raised to 5, it is called for binomial theorem. So this is the concept of binomial theorem. In the previous lecture, we discussed our first practical method, expand into bracket any value and raised to power 4 or 5. Today we are another example. For example, first of all, when you check it, Pascal's triangle, all of you know for the Pascal's triangle, 0 is equal to 1, then 1 is equal to 1 1, then 2 is equal to 1 2 1, then 3 is equal to 1 3 3 1, then 4 is equal to 1 4 6 4 1, then 5 is equal to 1 5 10 10 5 1, then 6 is equal to 1 6 15 20 15 6 and 1. Okay, so this is the Pascal triangle, and all of you know how to prepare Pascal triangle. Okay, so today we are not discuss about the Pascal triangle, but directly calculate the question. Suppose this type of questions today we are solve x upon y plus y upon x raised to 4. અહીંયા કોઈ પણ સાઇન આવી શકે, પ્લસ ઓર માઇનસ. વન થિંગ ઇઝ રિમેમ્બર, વેન ધ સાઇન પોઝિટિવ પ્લસ સાઇન હોય તો ઇચ એન્ડ એવરી સ્ટેપ જ્યારે તમે ઓપન કરો એમાં પોઝિટિવ સાઇન આવશે, પ્લસ સાઇન જ આવશે. ઇફ અહીંયા માઇનસ સાઇન હોય, બરાબર, તો યાદ રાખજો કે માઇનસ સાઇન હશે તો તમારે ફર્સ્ટ સ્ટેપ છે એમાં પ્લસ સાઇન લગાડવાની, અને જે તમારી સેકન્ડ સ્ટેપ હોય એમાં તમારે માઇનસ સાઇન લગાડવાની રહેશે. સિમિલરલી કન્ટિન્યુ થર્ડ સ્ટેપમાં પ્લસ સાઇન, ફોર્થ સ્ટેપમાં માઇનસ સાઇન, ફિફ્થ સ્ટેપ હોય તો એમાં પ્લસ સાઇન, સિક્સ્થ સ્ટેપમાં માઇનસ સાઇન. ઇટ મીન્સ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ પ્રમાણે તમારે સાઇન એપ્લાય કરવાની થાય. આપણે એક નેગેટિવવાળો સમ પણ જોશું ત્યારે સાઇનનો કન્સેપ્ટ છે એ પાછો એક વખત રિપીટ કરીશ. જસ્ટ યુ રિમેમ્બર, પ્લસ સાઇન હોય તો જેટલી પણ ટર્મ્સ આવે વી આર યુઝિંગ ધ પ્લસ સાઇન, એન્ડ ઇફ માઇનસ સાઇન then the step is fixed. First step is plus, second step is negative, third step is plus and fourth step is negative. એનું રીઝન છે કે ઇવન સાઇન, ઇવન પાવર હોય
તો એ માઇનસમાંથી કેવા થઈ જાય? પોઝિટિવ. અને ઓડ પાવર હોય તો એ માઇનસ રહે છે સેકન્ડ ટર્મ, એટલા માટે આવું થાય છે. ઓકે, અહીંયા તો પ્લસ જ સાઇન છે એટલે ડઝન્ટ એની રિક્વાયરમેન્ટ ફોર સાઇન પ્રોબ્લેમ, બિકોઝ પ્લસ સાઇન હોય તો બધામાં કેવી સાઇન આવશે? પ્લસ સાઇન જ આવશે. હવે આનું સોલ્યુશન કેમ કરાય તો આપણે એક એક સ્ટેપ જોતા જઈએ, કારણ કે એકસાથે હું બે સ્ટેપ તમને અહીંયા આપણા બોર્ડ ઉપર નથી બતાવી શકતો, બરાબર? સો બોર્ડ થોડુંક લિમિટેશન છે, નાનકડું છે. નાવ આને આપણે ઓપન કરવા જઈએ એ પહેલાં આપણા સિમ્બોલ ઓળખી લઈએ તો તમને ખ્યાલ છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું નામ આપીએ છીએ? એક્સ અપોન વાય. એ ઇઝ ઇક્વલ ટુ શું નામ આપશું આપણે? તો કે વાય અપોન એક્સ. અને એન ઇઝ ઇક્વલ ટુ શું નામ આપશું આપણે? તો કે 4. આ તમારા 3 સિમ્બોલ છે. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં ફર્સ્ટ ઓફ ઓલ યુ ડિફાઇન 3 સિમ્બોલ. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન વાય, જે ફર્સ્ટ વેલ્યુ હોય એ તમારા માટે એક્સ કહેવાશે. સેકન્ડ વેલ્યુ હશે એ તમારા માટે એ કહેવાશે. અને રેસ ટુ પાવર હોય એ તમારા માટે એન કહેવાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ઓળખી લ્યો 3 સિમ્બોલ. જે પ્રીવિયસ આપણે સમ સ્ટાર્ટ કર્યા એમાં પણ આ જે 3 સિમ્બોલ હતા કે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, અને એન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય છે. ઓકે, નાવ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ સ્ટેપ. તમારું ફર્સ્ટ સ્ટેપ જે છે, બરાબર, એ આવું આવશે. સ્ટાર્ટ ફ્રોમ પાવર, સો 4c0, then x upon y raised to full power means 4 power, and y upon x is equal to 0 power. તમારું ફર્સ્ટ સ્ટેપ છે એ આ પ્રમાણે તમને જોવા મળી શકશે. 4c0, x upon y raised to 4, y upon x raised to 0. આ તમારું ફર્સ્ટ સ્ટેપ થશે. પછી પ્લસ કરીને બીજું સ્ટેપ પણ આપણે લઈ લઈએ. 2 સ્ટેપ હું એકસાથે સોલ્વ કરાવું છું, બરાબર? 4c1 આવશે. ઓલ ઓફ યુ નો અહીંયા આપણે એક એક ઇન્ક્રીઝ કરીએ છીએ. 4c0, ધેન 4c1, ધેન 4c2, ધેન 4c3, ધેન 4c4. ઇફ પોસિબલ યુ રાઇટ વિથ મી. તમે નોટબુકમાં મારી સાથોસાથ જ જો લખતા જશો તો તમને પરફેક્ટ આઈડિયા આવતો જ હશે, કારણ કે હું તો હમણાં લખીને થોડીક વાર પછી ઇરેઝ કરી નાખીશ, પણ તમારી પાસે નોટબુકમાં લખેલું રહેશે તો તમે એને જોઈ શકશો ઇઝીલી. ધેન સ્ટેપ 4c1, ધેન બ્રેકેટની અંદર આપણે લખીએ છીએ એક્સ અપોન વાય, અને રેસ ટુ પાવર આવશે 3, અને વાય અપોન એક્સ એમાં રેસ ટુ પાવર આવશે 1. ધેન પ્લસ કરીને પાછું આપણું સ્ટેપ આગળ ચાલશે, બરાબર? તો આ પ્રમાણે તમે સ્ટેપ છે એ લખી શકો છો. તો હું સ્ટેપ બોલી જાઉં છું, બરાબર? મારી સાથોસાથ ક્યાં તમે ઓરલી રિકોલ કરો, અધરવાઇઝ જો તમે લખી શકતા હો તો તમે રાઇટ ડાઉન કરતા જાઓ. હું સ્ટેપ બોલું છું. ફર્સ્ટ સ્ટેપ છે 4c0, એક્સ અપોન વાય રેસ ટુ 4 પાવર, એન્ડ વાય અપોન એક્સ રેસ ટુ 0 પાવર. ધેન પ્લસ 4c1, એમાં 1 એડ કરીએ છીએ આપણે. એક્સ અપોન વાય રેસ ટુ 3 પાવર, વાય અપોન એક્સ રેસ ટુ 1 પાવર. જે એક્સવાળું સ્ટેપ છે એમાં આપણે 1 પાવર ડિક્રીઝ કરીએ છીએ. એ વાળું સ્ટેપ છે એમાં 1 પાવર આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. ધેન એના પછીનું સ્ટેપ હું બોલું છું 4c2, એક્સ અપોન વાય રેસ ટુ 2, વાય અપોન એક્સ રેસ ટુ 2. ધેન પ્લસ 4c3, એક્સ અપોન વાય રેસ ટુ 1, વાય અપોન એક્સ રેસ ટુ 3. અને લાસ્ટ સ્ટેપ 4c4, એક્સ અપોન વાય રેસ ટુ 0 પાવર, એન્ડ વાય અપોન એક્સ રેસ ટુ 4 પાવર. તો આ પ્રમાણે તમારા સ્ટેપ્સ આવશે. ઇઝ ઇટ ક્લિયર? સો મેં અત્યારે 2 સ્ટેપ બતાવ્યા છે. તમે ટોટલ 5 સ્ટેપનો આન્સર છે, તો 5 સ્ટેપ આ પ્રમાણે લખી શકો છો. આફ્ટર ધેટ આ સ્ટેપ લખાઈ જાય પછી આનું સોલ્યુશન કેમ કરવાનું છે એ એક ખાસ આપણે જોવાનું છે કે આનું સોલ્યુશન કેમ થાય. બિકોઝ લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કર્યું એમાં અપોનમાં કોઈ વેલ્યુ નહોતી. આજે અહીંયા
અપોનમાં વેલ્યુ છે તો એને તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અપોનમાં વેલ્યુ હોય તો તમે એને કેવી રીતે સોલ્વ કરશો. ઓકે, સો અહીંયા 4C0નો આન્સર બધાને ખ્યાલ જ છે કે 1 જ આવશે. એ આન્સર તમે શેમાં ચેક કરશો? પાસ્કલ ટ્રાયેંગલ. પાસ્કલ ટ્રાયેંગલમાં 4ની લાઈન જોવાની. ફર્સ્ટ આન્સર ઇઝ 4C0, ધેન 4C1, ધેન 4C2, ધેન 4C3 એન્ડ લાસ્ટ 4C4. આ પ્રમાણે આન્સર હશે. હવે x/y4 પાવર છે તો એનો મતલબ એમ થાય કે તમારે એક્સને 4 પાવર આપવાનો અને નીચે વાયને પણ 4 પાવર આપવાનો થશે. એટલે કે જે પાવર છે એ બ્રેકેટની અંદર જાય જ્યારે, બરાબર, ત્યારે એ જોઈ લેવાનું કે અંદર બ્રેકેટમાં જેટલી પણ વેલ્યુ હોય એ બંનેને પાવર એપ્લાય થાય. એટલે કે એક્સને પણ 4 પાવર લાગશે, વાયને પણ 4 પાવર લાગશે. નાવ અહીંયા પાવર છે 0, વાયને 0 પાવર લગાડો, એક્સને 0 પાવર લગાડો, યા રેસ ટુ 0 પાવર હોય તો એનો ફાઇનલ આન્સર 1 જ થઈ જાય તો ડાયરેક્ટ 1 જ લખી લેવાના રહેશે. અહીંયા પછી x/0, y/0 કરીને 1 આન્સર બતાવો, એના બદલે ડાયરેક્ટ ફૂલ આન્સર 1 મૂકી દેશું બિકોઝ ધ પાવર ઇઝ 0. ઓકે, સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપમાં જોઈએ તો 4C1નો આન્સર તમને ખ્યાલ છે 4 આવે છે. પછી બ્રેકેટમાં x/y³ છે તો આનો મતલબ એવો થાય એક્સને પણ ક્યુબ લાગશે અને વાયને પણ ક્યુબ લાગશે. બંનેને ક્યુબ પાવર એટલે કે 3 પાવર એપ્લાય થશે. ધેન આફ્ટર y/x ઉપર 1 પાવર છે તો y ઉપર 1 પાવર હોય એટલે ખાલી y લખાય, x ઉપર 1 પાવર હોય તો ખાલી x લખાય. એટલે નેક્સ્ટ સ્ટેપ તમારું આવું આવશે 4C1 એટલે 4, x/y³ નો મતલબ થાય x³/y³, કારણ કે પાવર બંનેને લાગશે, બંનેને એપ્લાય કરશું આપણે. અને y/x નો મતલબ થાય ઓનલી y/x. ઇઝ ઇટ ક્લિયર? તો આ આપણું સેકન્ડ સ્ટેપ થયું. હવે થર્ડ સ્ટેપ હું સોલ્વ કરી દઉં છું તમને. થર્ડ સ્ટેપનો આન્સર એવો હશે 4C2. તો 4C2નો આન્સર બધાને ખ્યાલ છે 6 આવશે. ધેન x/y² પાવર હશે. x/y² કેટલો પાવર હશે? 2. જો તમે 5 સ્ટેપ પહેલાં લખેલા હશે તો આ સ્ટેપ હું સમજાવું છું થર્ડ, એ ક્લિયર થઈ જશે. તો એક્સનો 2 પાવર થશે, અપોનમાં વાયનો પણ 2 પાવર થશે. અને પછીના સ્ટેપમાં y/x છે એમાં વાયનો 2 પાવર અને એક્સનો પણ સિમિલરલી 2 પાવર તમારે થશે. ઓકે, આ તમારો આન્સર થઈ ગયો. તો આ પ્રમાણે તમે આગળ વધી શકશો. ઇઝ ઇટ ક્લિયર? આ તમારું થર્ડ સ્ટેપ થયું. હજી આપણે એવું લાગે તો 4 સ્ટેપ જોઈ લઈએ. 4 સ્ટેપમાં તમારે હશે પહેલાંમાં 4C0, 4C1, 4C2, હવે 4C3 હશે. તો 4C3નો આન્સર ખબર છે કેટલો આવશે? 4. પછી x/y1 પાવર છે એટલે 1 પાવર હોય તો ખાલી x/y જ આપણે લખશું. પછી y/x3 પાવર હશે તો y/x3 પાવર હોય તેનો મતલબ આવો થાય વાયનો 3 પાવર અને એક્સનો પણ 3 પાવર. આ પ્રમાણે તમારા સ્ટેપ આવશે, બરાબર. x3 પાવર અહીંયા થશે. ક્લિયર? આ પ્રમાણે તમે સ્ટેપ ઓપન કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? તો ધ્યાનથી તમે આ સ્ટેપને સોલ્વ કરી લ્યો અને તમને આન્સરના 5 સ્ટેપ છે એ 5 સ્ટેપ મળી જશે. આફ્ટર ધેટ એના પછીના સ્ટેપમાં તમારે શું કરવાનું છે તો આના ઉપરથી અહીં એક્સપ્લેન કરું. પેલું આ સ્ટેપ આવશે. આ સ્ટેપનો આન્સર તમારે લખવાનો થશે 1ની સાથે તમે કાંઈ પણ મલ્ટીપ્લાય કરો તો આન્સર સિમિલરલી હું ઉપર આન્સર લખું છું. તમારું પહેલું સ્ટેપ આવું આવશે સીધું x/4 અને y/4. આવો આન્સર તમને મળશે. પછી કઈ સાઇન આવશે? પ્લસ. હવે આ સ્ટેપનું જ્યારે સોલ્યુશન કરો તો એમાં ધ્યાનથી જુઓ તો 4 છે, એક્સનો ક્યુબ, વાયનો ક્યુબ અને y/x છે. એમાં ક્રોસમાં તમે જોશો તો જો અહીંયા એક્સનો ક્યુબ છે ને અહીંયા એક્સ છે, બરાબર છે. આપણે જસ્ટ કલર ચેન્જ કરી નાખીએ. અહીંયા એક્સનો ક્યુબ છે, અહીંયા એક્સ છે. તો એક વાર એક્સ કેન્સલ થઈ જશે એટલે આન્સર આવો વધશે 4x² અપોન, કારણ કે એક્સ ક્યુબ છે, એક્સ 1 ટાઈમ કેન્સલ થઈ ગયું. અહીંયા ઉપર વાય છે, નીચે y³ છે.
તો 1 ટાઈમ વાય કેન્સલ થઈ જાય તો અપોનમાં વાય સ્ક્વેર તમને મળશે, જે તમારે નીચે લખવાનું થશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ પ્રમાણેનું સ્ટેપ તમારે આવશે. એના પછીના સ્ટેપમાં તો જો ખાસ કરીને હું અહીંયા જ કેન્સલ કરી દઉં, એક્સ સ્ક્વેર સામે કેન્સલ થઈ જશે, વાય સ્ક્વેર પણ સામે કેન્સલ થઈ જશે. ઓનલી કેટલા વધશે? 6. તો એના પછીનું સ્ટેપ છે એમાં તો ઓનલી પ્લસ કરીને 6 જ આન્સરમાં તમને મળશે. એના પછીના સ્ટેપમાં સિમિલરલી અહીંયા ઉપર એક્સ છે, નીચે એક્સ ક્યુબ છે, તો ઉપર નીચે એક વાર એક્સ કેન્સલ થઈ જાય તો નીચે એક્સ સ્ક્વેર વધશે. આ જ રીતના ઉપર વાય અને નીચે ઉપર વાય ક્યુબ ને નીચે વાય છે, તો એ રીતે વાય કેન્સલ થઈ જાય તો ઉપર વાય સ્ક્વેર વધશે. તો એના પછીના સ્ટેપનો આન્સર તમને આવો મળશે. 6 પછીનું સ્ટેપ તમને કહું છું, તો એનો આન્સર આવો મળશે, 4y સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. આવું સ્ટેપ તમને મળશે. ઇઝ ઇટ ક્લિયર? આ તમારો આન્સર થશે. હું ફાઇનલી એક વખત આખું બોર્ડ ક્લીન કરીને તમને ફાઇનલ આન્સર આપી દઉં છું. જસ્ટ યુ ચેક ઇટ કે તમારે એ આન્સર આવે છે કે નથી આવતો. ઉપર નીચે એક્સ હોય કેન્સલ થઈ જશે, પાવરમાંથી માઇનસ થશે, એટલું ખાસ યાદ રાખજો. ઓકે, જો ફાઇનલ આન્સર તમારો આવો મળશે, હું તમને લખી દઉં છું. જે તમારે ચેક કરવાનો છે એ તમારો ફાઇનલ આન્સર આવવો જોઈએ. x⁴ અપોન y⁴ પ્લસ 4x² અપોન y² પ્લસ 6 પ્લસ 4y² અપોન x² પ્લસ y⁴ અપોન x⁴. આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? તો તમે જોઈ શકો છો કે તમારો ફાઇનલ આન્સર જે મળે છે એ આવી રીતને મળશે, x⁴ અપોન y⁴ પ્લસ 4x² અપોન y² પ્લસ 6 પ્લસ 4y² અપોન x² અને પ્લસ y⁴ અપોન x⁴. ઓકે, સો આ ક્વેશ્ચનના 5 સ્ટેપ તમારી બુકમાં એક વખત ઓપન કરો અને ફાઇનલ આ આન્સર આવે છે કે નહીં, બરાબર, એ વેરીફાઈ કરી લ્યો. હું સ્ક્રીન ઉપર આન્સર રાખું છું, તમે નોટબુકની અંદર આન્સર છે એ એક વખત રાઇટ કરી લ્યો અને ટેલી કરવાની ટ્રાય કરો કે આ આન્સર તમને મળે છે કે નહીં. બુક આવી જશે પછી એની અંદર આવું એક એક્ઝામ્પલ સોલ્વ કરેલું જ હશે, તમે ઇઝીલી એને જોઈ અને પછી સમજી શકશો. ત્યારે વિડીયો પાછો રિપીટ તમે જોઈ લેશો તો તમને પરફેક્ટ ક્લિયર થઈ જશે. ઓકે, આ આન્સર રાખું છું, આનો આન્સર લખી લ્યો. હજી આવો એક ક્વેશ્ચન આજના જ સેકન્ડ સેશનની અંદર તમને હું એક્સપ્લેન કરી દઉં છું, જેની અંદર અપોનમાં કોઈ પણ વિગર આપેલો હોય, વેલ્યુ આપેલી હોય તો એનું સોલ્યુશન કેવી રીતે આવે છે, બરાબર, એ પણ આપણે જરાક જોઈ લઈએ. પાસ્કલ ટ્રાયેંગલ જો ન લખેલું હોય નોટબુકમાં તો એક વખત લાસ્ટ પેજ ઉપર પાસ્કલ ટ્રાયેંગલ પણ ડિક્ટેટ કરી લેજો, કારણ કે વિધાઉટ પાસ્કલ ટ્રાયેંગલ તમે સમ સોલ્વ નહીં કરી શકો. તમારામાંથી ખાલી 4ની લાઈન જ લેવાની છે, 1 4 6 4 1.